તમારે તો એ વિચાર કરવો જોઈએ કે મમ્મી હજુ સુધી એના પેલા ઘરને, પેલા વરને અને પેલા દીકરાને ભૂલી નથી શક્યા. હા, કેવી વાત કરે છે તું? હા તો એ જ થયું ને. આ સીધે સીધો એ જ મતલબ નીકળે છે. જો તમને એ બધાને ભૂલી ગયા હોત ને તો અત્યારે મારી પાસે પૈસાની માંગણી કરીશ ન હોત ને. અરે, હું તો માનવતાના આધારે એમ કહું છું કે આપણે એ છોકરાની મદદ કરવી જોઈએ. અરે, કોઈ દુશ્મનનો છોકરો પણ આવી રીતના જો હેરાન થતો હોય તો આપણે મદદ કરવી જોઈએ. એવું કશું નથી કે હું એને ભૂલી નથી શકી. જેમ તું મારા પેટનો દીકરો છે એમ એ પણ મારા પેટનો દીકરો છે. કઈ એવી માં હોય કે જે પોતાના દીકરાને ભૂલી શકે અને એના દીકરાને આવી રીતે હેરાન થતો પણ જોઈ શકે? બેટા, થોડીક તો સમજવાની કોશિશ કર. હું સમજેલો જ છું મમ્મી. તમારે મને સલાહ, શિખામણ કે કઈ સમજાવવાની જરૂર નથી. બસ કરી જા રાજેશ. તારી મમ્મી તને આટલું સમજાવે છે છતાં તને સમજણ નથી પડતી. હું તને બે હાથ જોડીને કહી નહીં, રહ્યો છું કે તારે હાથ જોડવાની કોઈ જરૂર નથી. હું તારી સાથે છું અને મને પણ એ છોકરા પર થોડી લાગણી છે. અરે એ છોકરાનો બિચારામાં શું વાંક છે? એ છોકરાનો બાપ દારૂમાં અને જુગારમાં બધું પાયમાલ કરી દીધું છે. એના સાહેબ છોકરો રસ્તા પર આવી ગયો છે. માનવતા નાતે હું પણ સમજુ છું. એટલે હું સરિતાની સાથે છું અને જો તું નહીં માને ને તો મારો નિર્ણય સાંભળી લે.